चलो बेटा जो चैप्टर 3 में एकांगी तरीके આપણે લીલનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ઓકે, હવે દ્વિઅંગી. બેટા દ્વિઅંગીમાં કાલે આપણે એની સામાન્ય માહિતી મેળવી લીધેલી છે. હવે દ્વિઅંગીનું વર્ગીકરણ આપણે જોવાનું છે. દરેક સજીવનું એક ચોક્કસ વર્ગીકરણ હોય, જેમ કે આવૃત બિદ્ધારીનું વર્ગીકરણ હતું એમ અનાવૃતનું પણ વર્ગીકરણ હશે. લીલનું જેમ વર્ગીકરણ હતું ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી. ફૂગનું વર્ગીકરણ હતું. ફૂગના વર્ગીકરણમાં પણ ચાર વર્ગ પડતા હતા: બેસિડિયોમાઇસેટિસ, ડ્યુટેરોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ. ખ્યાલ છે ને? એમ દ્વિઅંગીના વર્ગીકરણમાં પણ 3 વર્ગ પડે છે. ચલો, કયા કયા 3 વર્ગ પડે છે? તો તમારી સામે મેં અહીંયા લખેલા છે કે દ્વિઅંગીનો પહેલો વર્ગ પડે છે હિપેટોકોપ્સિડા. હિપેટોકોપ્સિડા. એનો બીજો વર્ગ પડે છે બ્રાયોપ્સિડા. અને ત્રીજો વર્ગ પડે છે હોર્નવર્ડ્સ, જેને કહેવાય એન્થોસિરોટોપ્સિડા. તો 3 વર્ગ છે બેટા: હિપેટોકોપ્સિડા, બ્રાયોપ્સિડા અને હોર્નવર્ડ્સ. હોર્નવર્ડ્સને કહેવાય એન્થોસિરોટોપ્સિડા. તો આ દ્વિઅંગી વનસ્પતિના 3 વર્ગ થયા. હવે એમાંથી જે પહેલો વર્ગ આપણે કીધો એમાં હિપેટોકોપ્સિડા આવે. અને એ હિપેટોકોપ્સિડામાં એવી દ્વિઅંગી વનસ્પતિ હોય કે જેનું સુકાય ચપટું અને થોડુંક લીવર આકારનું હોય, આપણે યકૃત જેવું. એટલે એવી દ્વિઅંગીને લીવર વર્ડ્સ નામ આપવામાં આવ્યા. તો હિપેટોકોપ્સિડામાં લીવર આકારનું જેનું સુકાય હોય એવી દ્વિઅંગીને મૂકવામાં આવે છે, એટલે લીવર વર્ડ્સ કીધું. હા, લીવર વર્ડ્સ તરીકે 3 ઉદાહરણ છે. એમાં માર્કેન્શિયા આવે, રિક્સિયા આવે અને સ્ફેરોકાર્પસ આવે. હિપેટોકોપ્સિડા વર્ગમાં લીવર વર્ડ્સ પ્રકારની દ્વિઅંગી આવશે, જેના ઉદાહરણ છે માર્કેન્શિયા, રિક્સિયા અને સ્ફેરોકાર્પસ. બીજો વર્ગ છે બેટા બ્રાયોપ્સિડા. બ્રાયોપ્સિડામાં એવી દ્વિઅંગી આવશે કે જેનું સુકાય ઊભું હોય, ઊભું, પ્રસરેલું ના હોય. જેનું સુકાય ઊભું હોય એ બધા બ્રાયોપ્સિડામાં આવશે. તો જેનું સુકાય ઊભું છે એવી દ્વિઅંગીને મોસ કહેવાય, મોસ. ઓકે, અને મોસમાં પણ 3 ઉદાહરણ છે બેટા: ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ. બોલો, ક્લિયર? અને છેલ્લે ત્રીજો વર્ગ છે બેટા હોર્નવર્ડ્સ. હોર્નવર્ડ્સને એન્થોસિરોટોપ્સિડા પણ કહેવાય અને એમાં ઉદાહરણ તરીકે છે એન્થોસિરોસ. જરા એક વખત હું રિવિઝન કરી દઉં કે ભાઈ આપણે આજે દ્વિઅંગી ભણીએ છીએ, દ્વિઅંગીનું વર્ગીકરણ ભણીએ છીએ, તો ત્યાં 3 વર્ગ છે. પહેલો વર્ગ છે હિપેટોકોપ્સિડા. હિપેટોકોપ્સિડામાં કેવી દ્વિઅંગી આવશે? તો જે દ્વિઅંગીનું સુકાય એ કમ્પ્લીટલી પથરાયેલું હોય અને લીવર આકારનું હોય એવી આવશે, એટલે એને લીવર વર્ડ્સ કહેવાય. અને એમાં 3 ઉદાહરણો છે: માર્કેન્શિયા, રિક્સિયા અને સ્ફેરોકાર્પસ. બીજી આવશે બ્રાયોપ્સિડા. બ્રાયોપ્સિડામાં કેવી દ્વિઅંગી આવશે? તો જેનું સુકાય એકદમ પથરાયેલું છે, એકદમ સોરી જેનું સુકાય ઊભું છે, ઊભું, જેનું સુકાય ઊભું છે, તો એ બ્રાયોપ્સિડામાં આવશે. ઊભા સુકાયવાળી દ્વિઅંગીને મોસ કહેવાય. અને એના ઉદાહરણમાં ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ આવશે. અને છેલ્લે છે હોર્નવર્ડ્સ, જેને એન્થોસિરોટોપ્સિડા પણ કહેવાય. અને એના ઉદાહરણમાં આવશે એન્થોસિરોસ. હવે આ 3 વર્ગ છે, પણ એમાંથી ભણવાના આપણે કેટલા છે? તો આપણી એનસીઈઆરટી મુજબ અને નીટ મુજબ આપણે 2 જ વર્ગ ભણવાના છે. પહેલો હિપેટોકોપ્સિડા અને બીજો બ્રાયોપ્સિડા. એમાં હિપેટોકોપ્સિડામાં આપણે લીવર વર્ડ્સ ભણવાનું છે. લીવર વર્ડ્સમાં માર્કેન્શિયાને ધ્યાનમાં રાખીને ભણવાનું છે. યાદ રાખજો બેટા, હિપેટોકોપ્સિડામાં આપણે લીવર વર્ડ્સ ભણવાનું છે. લીવર વર્ડ્સમાં આપણે માર્કેન્શિયાને ધ્યાનમાં રાખીને ભણવાનું છે. અને એ જ રીતે
બ્રાયોપ્સીડામાં આપણે મોસ ભણવાનું છે અને મેં મોસને ફ્યુનારિયાના ઉદાહરણ દ્વારા સમજવાનું છે. ઓકે, એન્થોસિરોટોપ્સિડા એટલે કે હોર્નવર્ડ્સ એ આપણા અભ્યાસક્રમમાં નથી. તો ચલો આપણે અભ્યાસક્રમ આગળ વધારીએ. તો પહેલું ભણવાનું થાય છે હિપેટોકોપ્સિડામાં લીવર વર્ડ્સ. એટલે મેં ટાઇટલ અહીંયા આપી દીધું છે બેટા, લીવર વર્ડ્સ. તો ચલો આટલે સુધી દરેક લોકોને ખબર પડી ગઈ છે બેટા? 100%? હા, ભણતી વખતે મગજ બહાર નથી જતું રહેતું ને? હે, અમુક વિદ્યાર્થીને ભણતી વખતે મગજ બહાર ફરવા જતું રહેતું હશે. કોઈનું માઉન્ટ આબુ જતું રહે, કોઈનું સિમલા જતું રહે, કોઈનું અંદમાન જતું રહે. હે, કોક તો વળી ફોરેનમાં ચાલ્યો જાય. એવું તો નથી ને? હા, સારું. આ સ્કૂલ તો બેટા મને યાદ આવે છે, શું કરીએ પણ. ચલો હવે સૌથી પહેલા આપણે ભણવાનું છે લીવર વર્ડ્સ. તો બસ કશું નવું તમને નહીં લાગે બેટા. કેમ? કારણ કે ગઈકાલે મેં દ્વિઅંગીની જનરલ માહિતી તમને આપી દીધેલી છે. ગઈકાલે દ્વિઅંગીની જનરલ માહિતી મેં આપી દીધેલી છે. જરા એક જ મિનિટ, માલુમ પડી ગયું. હવે આપણે ભણવાનું છે બેટા લીવર વર્ડ્સ. લીવર વર્ડ્સ આખું જે ભણીશું આપણે એ માર્કેન્સિયાના સંદર્ભમાં ભણીશું. માર્કેન્સિયા એના સંદર્ભમાં. તો ધ્યાન રાખજો, લીવર વર્ડ્સમાં માર્કેન્સિયા છે એના સંદર્ભમાં. હા, હું એમ કહેતો હતો કે તમને આજે નવું નહીં લાગે કશું. કેમ? કારણ કે ગઈકાલે મેં દ્વિઅંગીની બધી જ જનરલ ઇન્ટ્રોડક્શન તમને આપી દીધેલી છે. અને જે દ્વિઅંગીની જનરલ ઇન્ટ્રોડક્શન આપી દીધેલી છે એમાં મોટા ભાગે બધી માહિતી આવી જાય છે. જરા ચાલો ચેક કરીએ. તો લીવર વર્ડ્સ, તો સૌથી પહેલા એનું નિવાસ સ્થાન ક્યાં હોય? એટલે કે લીવર વર્ડ્સ પ્રકારની જે દ્વિઅંગી વનસ્પતિ છે એનું નિવાસ સ્થાન ક્યાં હોય? એના નિવાસ સ્થાનની વાત કરીએ તો ચલો આપણને ખબર છે બેટા, મેં દ્વિઅંગીમાં કીધું હતું કે દ્વિઅંગીને ગમે ત્યારે એવું હોય ભેજ જોઈએ. ભેજ વગર રહી ના શકે. એને પાણી જોઈએ, પાણી વગર રહી ના શકે. કેમ? કારણ કે એને ફલન કરવા, લિંગી પ્રજનન કરવા ફરજિયાત પાણીની હાજરી જોઈએ. એટલે મતલબ કે લીવર વર્ડ્સ પણ દ્વિઅંગી જ છે ભાઈ. એટલે લીવર વર્ડ્સને પર રહેવું હશે તો પાણી તો જોઈશે જ. એટલા માટે એ ભેજવાળી જગ્યાઓ પસંદ કરે છે, પાણીના કિનારાવાળી જગ્યાઓ પસંદ કરે છે. એટલે જો લખ્યું છે બેટા કે દ્વિઅંગી વનસ્પતિ તરીકે લીવર વર્ડ્સ છે ભેજયુક્ત અને છાયાપ્રિય સ્થાનોએ રહે છે. જેમ કે પાણીના પ્રવાહો જ્યાં ચાલતા હોય, નદી છે, ઝરણા છે વગેરે જેવા પાણીના પ્રવાહો જ્યાં ચાલતા હોય. સાથે સાથે પ્રવાહના કિનારા ઉપર પણ જોવા મળે, ભેજવાળા મેદાનો ઉપર પણ જોવા મળે, ભીની જમીન ઉપર પણ જોવા મળે, વૃક્ષની છાલ એના પર ભેજ ચોટેલો હોય તો એના ઉપર પણ જોવા મળે, અને લાકડાના ગર્ત, ગર્ત એટલે કે ટુકડા, તો ત્યાં આગળ પણ લીવર વર્ડ્સ જોવા મળે છે. ઇન શોર્ટ એનું નિવાસ સ્થાન સામાન્ય દ્વિઅંગી જેવું જ થયું કે દ્વિઅંગીને ભેજવાળી જગ્યા જોઈએ તો લીવર વર્ડ્સ પણ દ્વિઅંગી જ છે. એટલે એને આવી જાત જાતની ભેજવાળી જગ્યાની જરૂર પડે. ઓકે, હવે ચલો નિવાસ સ્થાન પૂરું થઈ ગયું બેટા. હવે આ લીવર વર્ડ્સનો દેહ કેવો હોય તો જરા આટલે સુધી એકવાર કામ કરજો, સ્ક્રીનશોટ લઈ લો. હું ભૂસી દઉં છું, હું તમને દેહ દોરીને બતાવું છું બેટા. ચલો આટલે સુધી સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, તો ચલો નિવાસ સ્થાન પૂરું થઈ ગયું છે બેટા. હવે એની દેહ રચના આપણે ભણવાની છે. તો ચલો લીવર વર્ડ્સ, લીવર વર્ડ્સનું દેહ કેવું હોય છે તો બેટા એનું દેહ પણ સુકાય સ્વરૂપે હોય છે અને સુકાય એનું હોય છે ચપટું. તો આ રીતનું એનું સુકાય હોય છે લીવર વર્ડ્સ. એનું સુકાય થોડું ચપટું હશે. તો લીવર વર્ડ્સ જે છે એનો દેહ સુકાય સ્વરૂપે છે, પૃષ્ઠવક્ષ બાજુથી ચપટો છે, પૃષ્ઠ અને વક્ષ બંને બાજુથી ચપટો છે. બેટા તમને જાણીને નવી લાગશે પણ મેં ગઈકાલે જો કે કહી દીધેલું છે કે ભાઈ આ દ્વિઅંગી પાસે મૂળ, પ્રકાંડ કે પર્ણ જેવા સાચા અંગો ના હોય, પણ મૂળ જેવા, પ્રકાંડ જેવા અને પર્ણ જેવા
રચનાઓ જોવા મળે છે. તો ફરીથી રિપીટ કરું છું, મેં ગઈકાલે જ કીધું છે બેટા કે દ્વિઅંગી પાસે મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા સાચાંગો નથી, પણ મૂળ જેવા મૂલાંગો છે, પ્રકાંડ જેવી રચનાઓ છે અને પર્ણ જેવી પર્ણીય રચનાઓ છે. તો આ પણ લીવરવર્ટ્સ દોરેલું છે, એમાં મેં માર્કેન્શિયા દોરેલું છે. લીવરવર્ટ્સનું પહેલું ઉદાહરણ તો માર્કેન્શિયા, તેનું દેહ પૃષ્ઠ અને વક્ષ બાજુથી ચપટું છે, તો એની પાસે પણ મૂળ જેવા મૂલાંગો હાજર હોય છે. તો જો બેટા એની પાસે આવા મૂળ જેવા મૂલાંગો હાજર હોય, અને આ મૂલાંગોની વિશેષતા શું છે બેટા? કે આ જે મૂલાંગો છે એ મૂલાંગો એ સામાન્ય રીતે બહુકોષી રચના ધરાવતા હોય છે. તો બહુકોષી મૂલાંગો છે, તો હું અહીંયા લખી દઉં છું બેટા, મૂલાંગ હાજર, અને એ પણ કેવા? બહુકોષી. ઓકે, એનાથી શું કરશે? એ જે આધાર ઉપર ચોટેલું છે ત્યાં મજબૂતાઈથી ચોટેલું રહેશે. મૂલાંગોની મદદથી આધાર સાથે મજબૂતાઈથી ચોટેલું રહેશે. બેટા ઘણી વખતે તો આ જે લીવરવર્ટ્સ કીધા એમાં બીજા કેટલાક એવા ઉદાહરણો પણ જોવા મળે છે કે જેમાં પ્રકાંડ જેવી રચના ઉપર પર્ણ જેવી રચના ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે આવી પ્રકાંડ જેવી રચના ઉપર આવી પર્ણ જેવી રચનાઓ ઉત્પન્ન થાય છે. હા, એ માર્કેન્શિયામાં ના થાય, પણ બીજા કેટલાક સભ્યોમાં થાય છે. બરાબર, એટલે આપણે તો હાલ લીવરવર્ટ્સ કોમન ભણીએ છીએ. બરાબર, એટલે બધા જ લક્ષણોનો સમાવેશ અંદર કરવો પડે. તો ચલો બેટા એની દેહ રચનાની વાત કરી, તો એની દેહ રચના કયા સ્વરૂપે છે બેટા? તો દેહ રચના સુકાય સ્વરૂપે છે. સુકાય કેવું છે? પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટું છે. એના સુકાય ઉપર આપણે વાત કરીએ તો શું છે? તો બહુકોષીય મૂલાંગો છે જે આધાર સાથે ચોંટી રહેવા માટે કામમાં આવે છે. હા, કેટલાક અન્ય સભ્યો છે તેના પર પ્રકાંડ જેવી રચના ઉપર પર્ણ જેવી રચના બે હરોળમાં, બે લાઈનમાં, બે પંક્તિમાં ચોટેલી જોવા મળે છે. તો ચલો વાંચી લઈએ. હવે દેહ રચના, તેનું દેહ સુકાય સ્વરૂપે. દાખલા તરીકે માર્કેન્શિયા, સુકાય કેવું? પૃષ્ઠવક્ષ બાજુથી ચપટું, મૂલાંગો હાજર, બહુકોષી, જેનાથી આધાર સાથે તે જોડાયેલા રહે. ઘણા સભ્યો છે એ પત્રમય હોય, જેમાં પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પર્ણ જેવી રચના ચોટેલી હોય છે. તો ચલો બેટા નિવાસસ્થાન પૂરું થઈ ગયું ને એનું સ્વરૂપ પૂરું થઈ ગયું, એટલે કે દેહ રચના પૂરી થઈ ગઈ. બોલો, ખબર પડી ગઈ બધાને? હા, ચલો ધ્યાન એ રાખજો બેટા. હવે એનું પ્રજનન ભણવું છે. તો પ્રજનનમાં પહેલા હું અલિંગી પ્રજનન તમને સમજાવી દઉં. તો ભાઈ ચલો, આ લીવરવર્ટ્સ છે, લીવરવર્ટ્સમાં આ માર્કેન્શિયાનું ઉદાહરણ છે. તો એ અલિંગી પ્રજનન કઈ રીતે કરશે? અલિંગી પ્રજનન કઈ રીતે કરશે? તો બેટા ધ્યાન રાખજો, તેને અલિંગી પ્રજનન કરવું હશે તો હવે ધ્યાન રાખજો, થોડી ઉદ્વિકસિત વનસ્પતિ થઈ ગઈ છે બેટા. એટલે અલિંગી પ્રજનન કરવા માટે પોતાના સુકાય ઉપરથી એક પ્યાલા જેવી, આ રીતે પ્યાલા જેવી નાની કૂપધાનીઓ બનાવે છે. આ રીતે પ્યાલા જેવી નાની કૂપધાનીઓ બનાવે છે, અને એ પ્યાલાને કુડમલી કે તો કુડમલી પ્યાલો કહેવામાં આવે છે. તો જ્યારે આ લીવરવર્ટ્સને અલિંગી પ્રજનન કરવું હોય બેટા, તો અલિંગી પ્રજનન કરવા માટે આ લીવરવર્ટ્સ, ખાસ કરીને માર્કેન્શિયા, એ પોતાના સુકાય ઉપર આવી એક નાનકડી ધાની બનાવે છે, જેને કૂપધાની કહેવાય, અને એનું નામ આપેલું છે કુડમલી અથવા કુડમલી પ્યાલો. તો આમ કુડમલી દ્વારા એ અલિંગી પ્રજનન કરે છે. તો નીટમાં પ્રશ્ન પૂછાય, તો લીવરવર્ટ્સ કે તો માર્કેન્શિયા એ કોના દ્વારા અલિંગી પ્રજનન કરે છે? તો કે કુડમલી દ્વારા. આ કુડમલીની વિશેષતા કહી દો બેટા. કુડમલી પણ લીલા કલરની હોય, લીલા કલરની. કુડમલી પણ બહુકોષીય હોય અને અલિંગી કલિકા તરીકે વર્તે છે. એટલે શું થશે ખબર છે? કે જ્યારે આ કુડમલી વિકસિત થશે એટલે મુખ્ય દેહથી છૂટી પડી જશે, અને છૂટી પડી અન્ય જગ્યાએ જતી રહેશે, અને અન્ય જગ્યાએ જઈ
અને સ્વતંત્ર દેહનું નિર્માણ કરી દે છે. જેમ બીજાણુ અન્ય જગ્યાએ જઈને સ્વતંત્ર સુકાય બનાવતા હતા, એમ આખી આખી કુડમલી અન્ય જગ્યાએ જઈ અને નવું સુકાય બનાવી દે. તો ચલો બેટા અહીંયા જોઈએ અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન કોના દ્વારા થાય છે? તો કે કુડમલી દ્વારા. આ કુડમલી ક્યાં હોય છે? તો સુકાય ઉપર જ સ્થિત હોય, જેને કુડમલી પ્યાલો ક્યાં તો કૂપધાની પણ કહેવાય. એ કુડમલી કેવા રંગની છે? લીલી છે, બહુકોષીય છે અને અલિંગી કલિકા સ્વરૂપે હોય છે. અને છૂટી પડી અને અંકુરિત થઈ નવા સ્વતંત્ર છોડમાં વિકસે છે. તો બેટા 3 વસ્તુ પૂરી થઈ ગઈ: નિવાસ સ્થાન, એનું દેહ રચના અને અલિંગી પ્રજનન. તો ચલો લીવર વર્ષના 3 મુદ્દાઓ દરેક વિદ્યાર્થીને ખબર પડી ગઈ છે બેટા? ઓકે, તો ચલો આટલે સુધી સ્ક્રીનશોટ લઈ લો. હવે કયો મુદ્દો આવશે બેટા? અલિંગી પ્રજનન તો પતી ગયું. હવે કયો મુદ્દો આવશે? લિંગી પ્રજનન. વેરી ગુડ. તો હવે આવશે લિંગી પ્રજનન. ચલો સ્ક્રીનશોટ પાડી લો, પછી લિંગી પ્રજનન સમજાવું. ચલો લિંગી પ્રજનન પર ગઈકાલે આપણે જનરલ માહિતીમાં સમજાયેલું જ છે બેટા. તો જુઓ લિંગી પ્રજનનમાં કેવું હશે, તો આપણને ખબર છે બેટા તો લિંગી પ્રજનન કરવું હોય તો લિંગી અંગો પહેલા બનાવવા પડે, બરાબર? તો લિંગી પ્રજનન કરવા માટે લિંગી અંગો બનાવવા પડશે. તો જુઓ, તો માની લો કે આ સુકાય છે, આ એક સુકાય, આ બીજું સુકાય. ઓકે, અને આ સુકાય ઉપર આ રીતે લિંગી અંગોનું નિર્માણ થશે. આ એક સુકાય ઉપર, આ બીજા સુકાય ઉપર. કાલે ચલાયેલું જ છે. હા, પણ એક તમારી જાણકારી માટે કહી દઉં કે આ લિંગી અંગો તરીકે એક લિંગી અંગ નર, એટલે આને નર સુકાય કહીશ, આને માદા સુકાય કહીશ. જો આને મેં નર સુકાય કીધો છે તો આને નર જન્યુ ધાની અથવા તો પૂજન્યુ ધાની પણ કહેવાય, અને આને સ્ત્રી જન્યુ ધાની એટલે કે માદા જન્યુ ધાની કહેવાય. આ જે દંડ છે એ નર જન્યુ ધાની ધર કહેવાય, અને આ દંડને સ્ત્રી જન્યુ ધાની ધર કહેવાય. હવે બોલો, તમે જાણો જ છો કે આ આકૃતિમાં મેં નર સુકાય અને માદા સુકાય અલગ અલગ દોરેલો છે, એટલે કે નરનો લિંગી અંગ એ નર સુકાય ઉપર છે, માદાનો લિંગી અંગ એ માદા સુકાય ઉપર છે. પણ હા, એવું જરૂરી નથી. ઘણી વખતે એક જ દેહ ઉપર બંને અંગો પણ હોય છે. જેમ કે અહીંયા જુઓ, આ દેહ ઉપર જ નર હોય અને એ જ દેહ ઉપર માદા પણ હોય. તો આ રીતે પણ જોવા મળે. એટલે એવું નહીં વિચારવાનું કે ભાઈ લિંગી અંગો અલગ અલગ સુકાય ઉપર જ હશે. એના અમુક સભ્યો એવા છે કે એક જ સુકાય ઉપર લિંગી અંગો હશે. તો ચલો આપણે ભણતા હતા લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન માટે આપણને માલુમ પડી ગયું કે ભાઈ નર અને માદાના લિંગી અંગો બનાવવા પડે. તો આ લિંગી અંગો અલગ અલગ સુકાય ઉપર પણ બની શકે, એક જ સુકાય ઉપર પણ બની શકે. હવે અંગો બની ગયા, શું લિંગી પ્રજનન થઈ ગયું બેટા? હા, અંગો બની ગયા એટલે શું લિંગી પ્રજનન થઈ ગયું? ના. હવે શું ઉત્પન્ન કરવું પડે એમને? શું ઉત્પન્ન કરવું પડશે? અંગો તો બનાવી દીધા, હવે જન્યુ ઉત્પન્ન કરવા પડશે. વેરી ગુડ. તો હવે જન્યુ ઉત્પન્ન કરવા પડશે બેટા. તો આ નર જન્યુ ધાનીમાંથી નર જન્યુ ઉત્પન્ન થશે. તો ચલો કલ્પના કરો, આ છે નર જન્યુ, પછી એ નર જન્યુ પાણીના પ્રવાહની સાથે તરતો 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 માદા જન્યુ ધાનીમાં જશે, અને ત્યાં કોઈ માદા જન્યુ હશે, માની લો કે માદા જન્યુ છે, એ માદા જન્યુનું ફલન કરી નાખશે. ગઈકાલ ચલાયેલું છે. એ જ જો એક જ સુકાય હોય તો અહીંથી નરજન્યુ ઉત્પન્ન થશે, અને એ નરજન્યુ તરતા 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 માદા જન્યુધાની પાસે જશે. માદા જન્યુધાની પાસે જઈ અને માદા જન્યુનું ફલન કરી નાખશે. તો આ રીતે ફલિતાંડ બની જાય. બોલો ક્લિયર? તો આટલે સુધીની ક્રિયા જે થઈ
એમાં ચલો ફલિતાંડ છેલ્લે બન્યો, તો ફલિતાંડ જેવો બને એટલે 2n અવસ્થા ચાલુ થઈ જાય બેટા, 2n અવસ્થા, અને 2n અવસ્થાને કહેવાય બીજાણુજનક. ગઈકાલે જ મેં સમજાવ્યું હતું. હા, જ્યાં સુધી ફલિતાંડ નતો બન્યો ત્યાં સુધી કઈ અવસ્થા ચાલુ હતી બેટા? બોલો, ફલિતાંડ નતો બન્યો ત્યાં સુધી કઈ અવસ્થા ચાલુ હતી? જન્યુજનક ચાલુ હતી. વેરી ગુડ. એનો કે લિંગી અંગો બન્યા એ પણ જન્યુજનક, નરજન્યુ બન્યા, માદાજન્યુ બન્યા એ પણ જન્યુજનક. પણ જેવા ભેગા થઈને ફલિતાંડ બનાવે છે એટલે બીજાણુજનક શરૂ થઈ જાય છે. તો ચલો, લિંગી પ્રજનનની શરૂઆત તો ખરેખર જન્યુજનકમાં જ થઈ ગઈ છે, બરાબર. એમાં નર અંગો અને માદા અંગો એક જ સુકાય ઉપર પણ હોઈ શકે કે અલગ અલગ સુકાય ઉપર પણ હોઈ શકે, બરાબર. એ જન્યુ ઉત્પન્ન કરશે, જન્યુ એકબીજા સાથે ભેગા થશે, ફલન થશે, બધું સમજાયેલું છે. ફલિતાંડ બને એટલે બીજાણુજનક શરૂ. હવે જો કાલ મેં કીધું હતું બેટા, તો ફલિતાંડ બની ગયો, બીજાણુજનક શરૂ થઈ ગયું, તો હવે શું તાત્કાલિક અર્ધીકરણ થશે? ના, એનો દેહ બહુકોષીય રચના ધારણ કરશે. યાદ આવે છે? તો આટલે સુધી સ્ક્રીનશોટ લઈ લો બેટા. ચલો, અહીંયા દોરી દઉં છું. તો જેવું ફલન થઈ જાય છે અને ફલિતાંડ બને છે બેટા, ચલો આ ફલિતાંડ, બરાબર. તો આ ફલિતાંડ બન્યું, તેનો દેહ શું કરશે બેટા? તો આ રીતે એક બહુકોષીય રચના ધારણ કરે છે, અને બહુકોષીય રચનામાં આને કહેવાય પાદ, એટલે કે ફૂટ. આને કહેવાય પ્રાવરદંડ, એટલે કે સેટા, અને આને કહેવાય પ્રાવર, એટલે કે કેપ્સ્યુલ. આ પણ 2n જ છે, આ પણ 2n છે. એટલે એનો મતલબ કે બહુકોષીય અવસ્થા શરૂ થઈ ગઈ, 2n અવસ્થા શરૂ થઈ ગઈ, વિકાસવાળી અવસ્થા ચાલુ થઈ ગઈ, અને છેલ્લે પછી આ જે પ્રાવર છે એના અમુક કોષો, આ પ્રાવરના અમુક કોષો, પ્રાવરની અંદર અમુક કોષો હશે, એ પોતાનું અર્ધીકરણ કરશે, અને અર્ધીકરણ કરી અને એકમાંથી 4 લિંગી બીજાણુ બનાવશે, જે સિંગલ એન પ્રકારના હશે. તો આ રીતે બીજાણુજનકમાંથી છેલ્લે લિંગી બીજાણુ બને છે. અને તમને ખબર છે કા લિંગી બીજાણુ ફરીથી અંકુરિત થઈ, વિકસિત થઈ, અને આ રીતે જો નર સુકાય બનાવો તો નર સુકાય, માદા સુકાય બનાવો તો માદા સુકાય, એવા સ્વતંત્ર સુકાય મુક્ત જીવી જન્યુજનક બનાવે છે. તો ચલો, એ જ વાત કરી છે બેટા. લિંગી પ્રજનનમાં પહેલા જન્યુજનક અવસ્થા મુખ્ય હતી, જેમાં નર અને માદા અંગો એક જ સુકાય ઉપર કે તો અલગ અલગ સુકાય ઉપર બન્યા. પછી વચ્ચેની ઘટના લખી નથી કારણ કે આગળ સમજાઈ દીધેલી છે. પછી અંગોએ જન્યુ ઉત્પન્ન કર્યા, જન્યુઓ ભેગા થયા, ફલન થયું, બરાબર. ફલિતાંડ બન્યો, ફલિતાંડ બને એટલે બીજાણુજનક શરૂ. પછી એ ફલિતાંડ સીધો અર્ધીકરણ નથી કરતો, તો બહુકોષી દેહ બનાવે છે, જેમાં ફૂટ, સેટા અને કેપ્સ્યુલ બને છે. કેપ્સ્યુલ એટલે પ્રાવર, અને પ્રાવરના અમુક કોષો અર્ધીકરણ કરે એટલે એકકીય લિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે. જેવા લિંગી બીજાણુ ઉત્પન્ન થયા એટલે તરત જન્યુજનક શરૂ. તો ચલો બેટા, બધાને માહિતી મળી ગઈ કે નહીં? આ કના ચોપડીમાંથી જોજો, બધું જ આવશે અંદર, કશું કટ નહીં થાય. આ બેટા એક કોષ હોય એટલે 4 બીજાણુ બને. જો પ્રાવરના 2 કોષો અર્ધીકરણ કરે તો 8 બને, પ્રાવરના 10 કોષો અર્ધીકરણ કરે તો 40 બને, બરાબર. અમે એક જ કોષના સંદર્ભમાં કીધું છે કે પ્રાવરનો એક કોષ અર્ધીકરણ કરે તો 4 બને. હવે જો બેટા, તમે અત્યાર સુધી ફૂગ જોઈ, લીલ જોઈ, અને દ્વિઅંગી અડધી પૂરી કરી, કારણ કે જો લીવર વર્ષ જ જોયું છે, મોસ બાકી છે, બરાબર. તો બધામાં મુખ્ય અવસ્થા જન્યુજનક જ છે, મુખ્ય અવસ્થા જન્યુજનક, જ્યારે ગૌણ અવસ્થા તરીકે બીજાણુજનક છે. મુખ્ય અવસ્થા એટલે એને જીવન ચક્રનો મોટા ભાગનો સમય જે લેતું હોય એને મુખ્ય અવસ્થા કહેવાય. તો ફૂગમાં, લીલમાં અને દ્વિઅંગીમાં ત્રણેયમાં એના જીવન ચક્રનો મોટો સમય એ જન્યુજનક લે છે. ત્રણેયમાં મોટો સમય જન્યુજનક લે છે, એટલે જન્યુજનક મુખ્ય થઈ, અને બીજાણુજનક બહુ ઓછો સમય લે છે, એટલે બીજાણુજનકને ગૌણ કહેવાય. તો ચલો, આટલે સુધી સ્ક્રીનશોટ કોઈને પાડવો હોય તો પાડી દેજો.
લીવરવર્ટ્સ પૂરું થઈ ગયું બેટા, એમાં માર્કેન્સિયા ભણી ગયા. હવે બીજો કયો વર્ગ ભણવાનો આવે? મોસ ભણવાનો આવે. વેરી ગુડ. તો બેટા મોસ હું અત્યારે નથી ચલાવતો તમને, મોસ એ કાલે લઈશું આપણે, અને કાલે લીવરવર્ટ્સ અને મોસ બંને વચ્ચેનો તફાવત અને સમાનતા પણ ચેક કરીશું. પણ આજે હવે દ્વિઅંગી જે વનસ્પતિઓ છે એની ઉપયોગિતા મારે તમને ભણાવી છે. ઓકે, તો મોસ બાકી રહ્યું છે, ધ્યાન રાખજો બેટા. આમાં વાનસ્પતિક પ્રજનન અને અલિંગી પ્રજનન સેમ જ ગણેલું છે. ખાલી લીલ અને ફૂગની અંદર જ વાનસ્પતિક પ્રજનન અને અલિંગી પ્રજનન અલગ ગણેલું હતું બેટા. આની અંદર વાનસ્પતિક પ્રજનન અને લિંગી પ્રજનન બંને સેમ જ ગણેલું છે, બરાબર. અને આની અંદર જોવા જઈએ તો અલિંગી પ્રજનન જ થશે બેટા. વાનસ્પતિક પ્રજનનની હાલ કોઈ સંભાવના નથી. આના અલિંગી પ્રજનન જ તમારે વાનસ્પતિક પ્રજનન કહેવું હોય તો કહી શકાય, બરાબર. એટલે ટેન્શન ના લો તમે. ઓકે, જો કે એમ કહેવા જઈએ તો ધ્યાન રાખજો બેટા, લીવરવર્ટ્સ વાનસ્પતિક પ્રજનન નથી કરતું, એવું યાદ રાખજો. હા, મોસ કરશે. લીવરવર્ટ્સ એ વાનસ્પતિક પ્રજનન નહીં કરે, મોસ કરશે. મોસમાં વાનસ્પતિક પ્રજનન થશે, લીવરવર્ટ્સમાં નહીં થાય. ઓકે, એટલે લીવરવર્ટ્સમાં બે જ મૂકેલું છે, એક અલિંગી પ્રજનન અને એક લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન નથી. મોસમાં આવશે, મોસમાં આવશે, બરાબર. ઓકે, સારું. ચાલો હવે મારે તમને આનું મહત્વ સમજાવવું છે બેટા. આના મહત્વમાં આપણે બે રીતે વર્ગીકૃત કરી શકીએ. જો વચ્ચે સેશન પૂરો થઈ જાય તો ફરીથી જોઈન થઈ જજો, કારણ કે આપણી ઈમેલ આઈડીની અંદર કંઈક પ્રોબ્લેમ આવેલો છે, એના કારણે ઝૂમનું પેકેજ રિન્યુ નથી થતું, એટલે થોડી આ તકલીફ વેઠવી પડશે, બરાબર. વચ્ચે એટલો બ્રેક મળશે એવું સમજવાનું. આમ તો જો પેકેજ રિન્યુ કરાવી દઈએ ને તો વચ્ચે સેશન આવી રીતે કટ ના થાય. પણ ઈમેલ આઈડીમાં કંઈક પ્રોબ્લેમ હોવાના કારણે સેશન રિન્યુ નથી થતો. ચલો બેટા, તો દ્વિઅંગી જે છે એ દ્વિઅંગીનું મહત્વ મારે તમને સમજાવવું છે. તો બેટા એના મહત્વને પણ આપણે બે ભાગમાં વિભાજિત કરીએ, જેમ લીલના મહત્વને બે ભાગમાં વિભાજિત કર્યા હતા આપણે, જૈવિક મહત્વ અને આર્થિક મહત્વ. તો ચલો જૈવિક મહત્વની વાત કરીએ. ચલો દ્વિઅંગી, એનું જૈવિક મહત્વ શું? તો બેટા તમને અગાઉ એક વખત મેં કીધું હતું કે જેમ કોઈ ખુલ્લો ખડક હોય અને એના ઉપર લાઇકેન સૌપ્રથમ આવતી હતી, એમ લાઇકેનની સાથે ખુલ્લા ખડક ઉપર ઘણી વખતે દ્વિઅંગી વનસ્પતિઓ પણ વિકસિત થતી હોય છે. દાખલા તરીકે હું તમને સમજાવું કે આ કોઈ ખુલ્લો ખડક છે અને ખુલ્લા ખડક ઉપર આ દ્વિઅંગી વનસ્પતિ ઉગી છે. એટલે હવે આ દ્વિઅંગી વનસ્પતિ શું કરશે? તો કેટલાક રસાયણોનો સ્ત્રાવ થશે, એના કારણે આ જે ખડક છે એનું ક્ષારણ થશે, ધોવાણ થશે, અને એ રજકણો ભૂમિ ઉપર પથરાશે. એટલે એવું કહી શકાય કે આ જે દ્વિઅંગી વનસ્પતિ છે એ લાઇકેનની માફક જ ખડક ઉપર ક્ષયન કરીને ભૂમિનું નિર્માણ કરે છે. તો પહેલું છે, તો લાઇકેનની માફક દ્વિઅંગી વનસ્પતિ એક ખડકનું ક્ષયન કરીને, ક્ષયન એટલે ધોવાણ, અને ભૂમિ નિર્માણ કરે છે. તો જેમ લાઇકેન એ આ રીતે ભૂમિ નિર્માણ કરતો હતો, એ જ રીતે દ્વિઅંગી વનસ્પતિ પણ આ રીતે ભૂમિ નિર્માણ કરે છે, બરાબર. ચલો સાથે સાથે બીજું જૈવિક મહત્વ શું છે? તો દ્વિઅંગીની અંદર આપણે બે વર્ગ કીધા હતા, લીવરવર્ટ્સ અને મોસ. તો ભલે આપણે મોસ ચલાવેલું નથી, પણ હું મોસની વાત કરું કે આ જે મોસ છે એ મોસ એ કેટલાક તૃણાહારી સાથે સાથે સસ્તન, પક્ષી અને અન્ય પ્રાણી માટે નો ખોરાક છે. તો બે જૈવિક મહત્વ કીધા બેટા. પહેલું લાઇકેનની માફક દ્વિઅંગી એ ખડકનું ક્ષયન કરે છે અને ભૂમિ નિર્માણ કરે છે, અને સાથે સાથે જે મોસ નામની દ્વિઅંગી છે, મોસના પ્રકારની દ્વિઅંગી છે,
એ કેટલાક તૃણાહારી માટે, સસ્તન માટે અને અન્ય પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે. બોલો ક્લિયર? ઓકે, હવે જરા એવું પણ કહી શકાય કે તે એટલે કોણ? તો કે દ્વિઅંગી, બધી જ દ્વિઅંગી. એટલે આના માટેનો જ સમાનાર્થી મુદ્દો છે બેટા. આના માટેનું સમાનાર્થી જે કીધું ને કે ખડકનું ક્ષયન કરી અને ભૂમિનું નિર્માણ કરે છે, તેના માટે એવો શબ્દ વાપરેલો છે બેટા કે આ જે લાઇકેનની જેમ દ્વિઅંગી છે એ અનુક્રમણ કરે છે. મરુ આરંભી અનુક્રમણ. મરુ આરંભી અનુક્રમણનો મતલબ ખડક ઉપર સૌ પ્રથમ જીવ તરીકે તે આવે છે અને પછી ધીમે 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 જગ્યા અનુકૂળ થતી જાય એટલે એના પછી ત્રિઅંગી આવશે, અનાવૃત આવશે, આવૃત આવશે, આખો જંગલ વિસ્તાર બનતો જશે. એ 12મા ધોરણમાં તમે ભણશો. ઇન શોર્ટ તમારે એવું વિચારવાનું કે આ દ્વિઅંગી વનસ્પતિ છે, ખડક ઉપર જીવનની શરૂઆત કરાવે છે એટલે એને મરુ આરંભી અનુક્રમણ કરે છે એવું કહેવાય. ઓકે, તો આ એના જૈવિક મહત્વ થયા. હવે બેટા થોડાક આર્થિક મહત્વ જોઈ લઈએ. ચલો, આર્થિક મહત્વની હું વાત કરું છું તો તમને એવું લાગશે કે આર્થિક રીતે પણ ઉપયોગી હશે, પણ ના. આર્થિક રીતે તે ખૂબ ઓછો ઉપયોગ ધરાવે. ઓછો ઉપયોગ એટલે કે કઈ તમે દ્વિઅંગી વનસ્પતિઓ ઉગાડી કે તો એનો ઉછેર કર્યો અને પછી તમે એવું વિચારતા હોય કે એને વેચી અને સાહેબ આપણે સારા એવા પૈસા કમાઈશું, મોટર બંગલો, ગાડી લાવીશું, શક્ય નહીં બને. આર્થિક રીતે ખૂબ જ ઓછો ઉપયોગ છે. કેવો ઉપયોગ છે ધ્યાન રાખજો. તો એક દ્વિઅંગી વનસ્પતિ છે જેનું નામ છે સ્ફેગ્નમ. સ્ફેગ્નમ. આગળ મેં સ્ફેગ્નમ ઉદાહરણ લખાઈ દીધું. બોલો, જેને લખ્યું એ જવાબ આપશે. તો સ્ફેગ્નમ એ કોના ઉદાહરણમાં આવ્યું હતું બેટા? લીવરવર્ટ્સના, મોસના કે એન્થોસિરોટોપ્સિડાના? સ્ફેગ્નમ કોના ઉદાહરણમાં આવ્યું હતું? જોઈન બોલો બેટા, જોઈન. ખોટું ખોટું નાખો. મોસમાં આવ્યું હતું. બરાબર. તો આ જે સ્ફેગ્નમ નામની મોસ છે, યાદ રાખજો બેટા, સ્ફેગ્નમ નામની મોસ છે, એનો આર્થિક ઉપયોગી શું છે? તો તે પીટ તરીકે, પીટ એટલે બળતણ, બળતણ તરીકે ઉપયોગી છે. એટલે કે જ્યારે એ સુકાઈ જાય, બરાબર, ત્યારે સ્ફેગ્નમ બહુ જલદ રીતે સળગે, ઝડપથી સળગે. એક સામાન્ય તણખો પણ એના પર પડે ને તો એ સળગી જાય. ઘાસથી પણ ઝડપી સળગે, યાદ રાખજો, ઘાસથી પણ ઝડપી સળગે. એટલે સ્ફેગ્નમ જે છે એ પીટ તરીકે ઉપયોગી છે. પીટ એટલે કે બળતણ તરીકે. સાથે સાથે એ પાણી અવરોધક છે. એટલે કિંમતી વસ્તુ ની હેરફેર માટે પેકિંગ મટીરિયલ તરીકે ઉપયોગી છે. બેટા જલ અવરોધક છે એટલે એના પર પાણી પડે તો એની અંદર સાચવેલી વસ્તુ ભીંજાય નહીં. એટલે પેકિંગ મટીરિયલ તરીકે કોઈ કિંમતી વસ્તુ છે, કોઈ એન્ટિક પીસ છે, કોઈ શિલ્પકલા છે, કોઈ ડ્રોઈંગ છે, કોઈ ચિત્ર છે. દાખલા તરીકે ચલો, સૌથી પ્રખ્યાત ચિત્ર કયું છે બેટા? તમને ખબર હોય જોઈએ. વાત એવી કરતા હતા એનું જૈવિક મહત્વ, એના પછી આર્થિક મહત્વ. આર્થિક મહત્વમાં કીધું હતું બેટા પાણી અવરોધક છે, કિંમતી વસ્તુની હેરફેર માટે પેકિંગ મટીરિયલ તરીકે ઉપયોગી છે. માની લો કે કોઈ કિંમતી ડ્રોઈંગ છે. ચલો, મેં તમને પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ભાઈ કિંમતી ડ્રોઈંગ કયું છે? સૌથી પ્રખ્યાત મોનાલિસા, લિયોનાર્ડો ડા વિન્ચીનું, બરાબર, મોનાલિસા. હવે એ વસ્તુને ચલો તમારે ખરીદી, તમે કરોડપતિ બની ગયા, અબજોપતિ બની ગયા અને તમારે ખરીદી અને એને પાટણ લાવી છે, બરાબર, તો એનું વ્યવસ્થિત પેકિંગ કરવું પડશે. ફાટી ના જાય, પલળી ના જાય, તૂટી ના જાય, બરાબર. તો એના માટે પહેલાના સમયની અંદર એ લોકો સ્ફેગ્નમનો ઉપયોગ કરતા હતા. સ્ફેગ્નમ નામની જે મોસ છે એ ચિત્રની આજુબાજુ ગોઠવી દે બેટા.
અને વજનમાં એકદમ હળવી હોય એટલે ચિત્રને કોઈ નુકસાન ના કરે, એન્ટિક પીસને કોઈ નુકસાન ના કરે. હા, હવે થર્મોકોલ આવી ગયા છે. જેમ ફ્રીજ આવે છે તો થર્મોકોલ હોય છે, ટીવી આવે છે તો આજુબાજુ થર્મોકોલ હોય છે. ટૂંકમાં પહેલાં થર્મોકોલ નહોતું ત્યારે સ્ફેગ્નમનો ઉપયોગ પહેલાં બહુ કરવામાં આવતો હતો. તો પેકિંગ મટીરિયલ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. બોલો ક્લિયર? સાથે સાથે જૈવિક મહત્વમાં એક ઉમેરીશું, એ જમીનનું ધોવાણ અટકાવે. જમીનનું ધોવાણ અટકાવે. બેટા આ જે મોસ છે બરાબર, એ જમીન ઉપર ગીચો ગીચ પથરાયેલી હોય છે બેટા, ગીચો ગીચ. અને એટલી ગીચો ગીચ પથરાયેલી હોય છે કે જમીન સહેજ પણ ખુલ્લી ના રહે. દાખલા તરીકે આ જમીન છે અહીંયા, તેના ઉપર મોસ આમ ગીચો ગીચ પથરાયેલી હોય એટલે જમીન ખુલ્લી ના રહે, એટલે ઉપરથી વરસાદનું પાણી આવે ને તે વહી જાય. એટલે જમીનનું ધોવાણ થતું પણ અટકાવે છે. તો તમે જોયું બેટા, એના જૈવિક મહત્વમાં 3 જૈવિક મહત્વ જોયા અને આર્થિક મહત્વમાં 2 આર્થિક મહત્વ જોયા. ચલો એકવાર ફરીથી જૈવિક મહત્વના 3 કયા? તો લાઇકેનની માફક દ્વિઅંગી એ ખડકોનું ક્ષયન કરી ભૂમિનું નિર્માણ કરે છે. સાથે સાથે તે જમીનનું ધોવાણ અટકાવે છે. સાથે સાથે એવું કહેવાય કે દ્વિઅંગીની માફક જ લાઇકેનની માફક દ્વિઅંગી મરુ આરંભી અનુક્રમણ કરે છે અને મોસ એ કેટલાક તૃણાહારી સસ્તન પક્ષી અને પ્રાણીનો ખોરાક આપે છે. સામે આર્થિક મહત્વની વાત કરીએ તો આર્થિક મહત્વ બહુ ઓછું છે કે એમાં ખાસ કરીને જે સ્ફેગ્નમ પ્રકારની મોસ છે એ પીટ તરીકે એટલે કે બળતણ તરીકે ઉપયોગી છે. અને એ જ સ્ફેગ્નમ પાણી અવરોધક હોવાથી કિંમતી વસ્તુની હેરફેર માટે પેકિંગ મટીરિયલ તરીકે પણ આપણે વાપરીએ છીએ. બોલો ક્લિયર? ચોપડીમાં લખેલું છે બેટા કે લાઇકેન એ વસાહતી ખડક ઉપરના પ્રથમ જીવ છે. લાઇકેન એ પ્રથમ છે. વસાહતી ખડક ઉપરનો પ્રથમ જીવ લાઇકેન છે, પણ એ જ લાઇકેનની સાથે દ્વિઅંગી પણ રહેવા જાય અને દ્વિઅંગી રહેવા જઈને દ્વિઅંગી પણ ખડકનું ક્ષયન કરી અને ભૂમિનું નિર્માણ કરવા મહત્વનો ભાગ ભજવે છે. એટલે આપણે લખ્યું છે કે લાઇકેનની જેમ દ્વિઅંગી એ ભૂમિનું નિર્માણ કરે છે. બાકી પરીક્ષામાં પૂછાય તો પ્રથમ જીવ કયો? તો લાઇકેન જ લખવાનો. ભૂમિનું નિર્માણ કરવા કે ક્ષયન કરવા માટેનો પ્રથમ જીવ તો પહેલા તો લાઇકેન જ લખવાનું. પણ એમ કે કયા કયા સજીવ ભૂમિના નિર્માણમાં મદદ કરે છે તો લાઇકેન અને દ્વિઅંગી બંને લખવાનું. તો ચલો બેટા, આટલે સુધી બધાને ખબર પડી ગઈ છે? હા કે ના? ઓકે, કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. 15 તારીખે ટેસ્ટ છે બેટા, બધાએ તૈયારી રાખવાની છે. 720 માર્ક્સનો છે. અને હા, ચેપ્ટર 2 નું હોમવર્ક મેં હજુ આપ્યું નથી, આજે આપી દઉં છું. બરાબર, ટાઈમસર હોમવર્ક કરી અને બતાવી જવાનું. સારું, ચલો આજે આટલું રાખીએ છીએ.